પાણી નળની અંદર ફક્ત આવતું જ નથી કોઈ દિવસ. નળ સે જલ યોજના કાઢીને એમાં ફક્ત કાગળમાંથી આ કામ કર્યા છે. પાણી કોઈ દિવસ આજની તારીખ લગીમાં હજી આવ્યું નથી. ઘરે ઘરે નળ આપી દીધા છે, લોક ફાળો ભરીને તે નળ લીધા છે. રજૂઆત તો અવારનવાર કરીએ. ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા જ નથી થતી. કેટલા સમયથી મુશ્કેલી છે અને હવે શું માંગણી છે? હવે તો નળની અંદર પાણી ચાલુ થાય એવી અમારી માંગણી છે. મુશ્કેલી ફૂલે ફૂલ છે. પાણી કોઈ દી આવ્યું નથી. ભૂંગળીયું ખાલી ફીટ થયું છે. પાણી હવાય નથી આવ્યું, પાણી નથી આવ્યું. તમે કહેતા હતા કે ફોટા પાડી ગયા અને પછી કઈ 10 વર્ષ પહેલા ફોટા અમારે તો પાડવા નથી. હવે ગામમાં ક્યાંય બીજે પાડ્યા હોય ભલે, અમારે કઈ ફોટા નથી પાડવા હોય, કઈ પાણી નથી આવતું. શું માંગણી છે? માંગણી એ છે કાં લાઈન કાઢી લે ને કાં પાણી પુગાડે. અત્યારે પાણી કઈ રીતના ભરો છો? પાણી એટલે કોક ને ભરવા જાવ વાડીઓમાં. હવેડામાંથી પણ બૈરાઓ કઈ ભરે છે? પાણી માલ સારું હવેડામાં જ ભરવું પડે વાપરવા માટે. અમારા ગામમાં પીવાના પાણીનું વાસ્માનું કામ 2 વર્ષ પહેલા કરવામાં આવેલ હતું. ત્યાર પછી જે પાણીનું જે નર્મદાનું પાણી આવે છે, આપતા જ થાય પાણી ગામમાં આપીએ જ છીએ, પણ જે પાણી આવે છે ભાડલાથી જે આવે છે એ પાઇપલાઇન જે જૂની તૂટેલ હાલતમાં હતી એના લીધે સમ ભરવામાં તકલીફ થઈ હતી. તો બધાને પૂરું નહોતું પડી રહેતું. 25 ઘરને આપતા ને 50 ઘર રહી જતા, એટલે બધાને થોડોક સમયથી બંધ કર્યું હતું. ઉપરથી પાણી નતું આવતું. હમણાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા જે પાઇપલાઇન નવી નાખવામાં આવી છે એમના માધ્યમથી અત્યારે કામ પૂરું થઈ ગયું છે. અત્યારે સંપમાં કનેક્શન પણ આપી દીધું છે. હવે અઠવાડિયામાં જે કોન્ટ્રાક્ટરને છે વાત થઈ છે કે અઠવાડિયામાં કે સંપ તમારો આ નવી લાઈનમાંથી પાણી ચાલુ કરી દેશું.